અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે મેટ્રો સેવા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે અને આખરી તબક્કાનું કામ જે છે તે જોરશોરથી ચાલી રહ્યું છે। અમદાવાદમાં બીજા ફેઝની અંદર જે છે તે મોટેરાથી ગાંધીનગરની વચ્ચે મેટ્રો રેલ સેવાઓ જે છે તે ટૂંક સમયમાં શરૂ થશે અને આ માટે કામગીરી જે છે તે પૂરજોશથી ચાલી રહી છે। મેટ્રોથી જે સાબરમતી જે છે તે મોટેરાથી આ સેવાઓ જે છે તે ગાંધીનગર સુધી લંબાવવાની છે બીજા ફેઝની અંદર અને તેના માટે કામગીરી અત્યારે હાલ ગાંધીનગર સુધીમાં ચાલી રહી છે। જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સેક્ટર 1ના મેટ્રો સ્ટેશનના આ દ્રશ્યો એક્સક્લુસિવ તમે જોઈ રહ્યા છો અને ખાસ વાત કરવામાં આવે તો જે જૂન મહિનાની અંદર કમિશનર જે મેટ્રો છે તેમને આ સેવાઓની ચકાસણી માટે આવેદન જે છે તે આપી દેવામાં આવશે। જે લોકસભાની ચૂંટણીના પરિણામો આવશે ત્યારબાદ આ સેવાઓ જે છે તે શરૂ કરવામાં આવશે અને સંભવતઃ માનવામાં આવી રહ્યું છે કે જૂનની અંદર અને જુલાઈની અંદર આ સેવાઓ જે છે તે શરૂ થઈ શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તેમના હસ્તે જ તેનું ઉદ્ઘાટન જે છે તે કરવામાં આવનાર છે। જે તારીખ મળી રહી છે તે જૂન મહિનાની મળી રહી છે પરંતુ જૂન મહિનાની અંદર આ સેવાઓ જે છે તેના માટેની જે સર્ટિફિકેશનની કામગીરી છે તે કરવામાં આવશે અને આ સર્ટિફિકેશનની કામગીરી પૂર્ણ થયા બાદ ગમે તે સમયે જે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જે તારીખો મળશે તે તારીખને અનુસાર જે છે તે આ સેવાઓ શરૂ કરવામાં આવશે। જૂન જુલાઈની અંદર ગમે તે સમયે આ જે સેવાઓ જે છે તે શરૂ કરવામાં આવશે। અત્યારે હાલ લગભગ 95%થી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। પ્રાથમિક જે 4 થી 5% કામગીરી બાકી છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને જે પણ સર્ટિફિકેશન માટેની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।